તો મિત્રો આ છે રાજસ્થાની લગ્નની ઓડિયો તમે રમતા નહીં જોયા હોય તો તમે વિડીયો આખો જોઈજો, તમને મજા આવશે. કારણ કે પૂરેપૂરું આખું રાજસ્થાની પરંપરાગત રીતે જે ઓડિયો રમવાની પરંપરા છે એ તમને હું આખા વિડીયોમાં બતાવવાનો છું. કારણ કે હું થોડા ટાઈમ પહેલાં રાજસ્થાન કહેતો, જો કે તમને ખબર હશે, તમે આગળ પણ આ વિડીયો એક પહેલો ભાગ જોયો હશે ત્યાંના લગ્ન વિધિનો. અને આ પછીની વિધિ છે લગ્નની ઓડિયો અને હજી આના પછી પણ એક ભાગ આવશે. પણ આ વિડીયો તમે આખો જોવો તમને મજા આવશે. કારણ કે આ વિડીયો ત્યાં રાજસ્થાનમાં જે રીતે એની પરંપરાગત રીતે કેવી રીતે ઓડિયો રમે અને કોણ રમાડે શું હોય છે, આ બધું પૂરા વિડીયોમાં હું તમને ઠેઠ લગી બતાવીશ. તો વિડીયોમાં તમે બનાવી રહ્યો મિત્રો. આ છે આપણે અહીંયા જે હોય છે ઓડિયો રમતી વખતે જાન પરણીને આવે એટલે તરત જ આપણે અહીંયા ગોર બાપા છે એ ઓડિયો રમાડીએ અને છૂટા પાડી દે છે, મીંઢો છોડે. પણ અહીંયા એવું કાંઈ હોતું નથી મિત્રો. અહીંયા ડાયરેક્ટ ગોરદાદાનું નથી હોતું અને જાન પરણીને બી આવે પછી બીજે દી સવારમાં કમ્પ્લેટ થઈ અને નિરાતે જે બધા એના પરિવારના પછી ભેગા થઈ અને નિરાતે સવારમાં ઓડિયો રમે છે. મેં એવું જોયું છે. અને ત્યાં બોરબાપા કોઈ હોતું નથી. ત્યાં ડાયરેક્ટ જે એમના ગામના જે કોઈ એક બેન હોય છે એ રીતે એ લોકો રમાડતા હોય છે જે. અને અહીંનું ઓડિયો રમવામાં પહેલી વસ્તુ તો એ છે કે આ તમે જુઓ કે આ કારુનું વીણે શું જેમ બગલું પાણી વાળતા હોય ને આપણે બગલા જેમ આટા મારતા કંઈક વીણતા હોય એમ. તો મિત્રો અહીંયા રૂના પોતા પહેલાં હતાડે વરાજાને ને ત્યાં જે લાડડી છે એટલે કે તો તમે જોઈ રહ્યા છો એ રીતે એને રૂના પોતા ગોતવાના. ઠેઠ લગી પહેલાં વરાજાનો વારો હોય એને હતાડે ગોતી લેવાના. પછી સેલે એકાદું પોતું કદાચ કેમેરા તો જો કે મને ખબર નહીં, હું તમારી રીતે આવી રીતે જોઉં છું. તો એ રીતે પોતા હતાડે ને ગોતી એકાદું પોતું રહી જાય તો બેનો એવો રીતે વારો આવે. જેને પછી સેલે એમાં એકાદું પોતું કંઈક ભૂલાઈ ગયું હોય ફટાફટ હતાડવા મળે. તો પોતું ભૂલાઈ ગયું હોય તો એ પછી જેને વધુ પોતા નીકળે એ જીતી જાય. કારણ કે એવી રીતે હોય છે. તો હું વિડીયો તમને થોડોક ફાસ્ટ કરીને અને બતાવી અને વિડીયો કારણ કે નકર લાંબો થાય એમ છે. તો વિડીયોમાં તમે જોજો કે આ પોતા હતાડવાની પરંપરા હવે તમે આગળ જોઈ શકશો. તો મિત્રો આપ જોઈ શકો કે રૂના પૂંફડા હતાડવાની પરંપરા જબરદસ્ત ચાલી રહી છે. અત્યારે વરાજાનો વારો છે, પછી બીંદણીનો વારો આવશે. બીંદણી એટલે કે આપણે અહીંયા લાડીને બીંદણી બોલે, બાય. બીંદણી મતલબ બાય એમ. તો પછી વરાજો પૂંફડા હતાડશે. અરે પછી વરાજો પૂંફડા ગોતશે. હતાડવાવાળા તો માજી અહીં પર એક છે જ તે માજી તે તમારે બહુ ફાટીને ફળાય ચલાશે, બહુ ગોલા છે. અરે ફળાય ન થવા દે કોઈને. આમ જાણે ઘોડા મારે થોડાક અકડાઈવાળા તો છે માસી તે બોલવાના દેતા જોયું, જે બોલે ને વડકું ભરી દે. હા એટલે હવે માજીએ બીંદળીને પોતા હતાડવાનું ચાલુ કર્યું અને મોટીઓ મેળ્યો રમવા માટે ગોતવા. આ તો એક મન લાગે કે માહોલ બનાવવા માટે આ બધું હાલતું હોય એવું. ટૂંકમાં ઓડિયો હજી બાકી છે. અને તમે જોઈ શકો કે એક ધારા કારુના પોતા ગોતે. અત્યારે તો આપણે 8 વીઘાનું પડું વીણી લીધું હોય માંડવીનું. એટલે ટૂંકમાં ફાસ્ટ કર્યો મેં વિડીયોનો. અડધી કલાક આવી જ પરંપરા હાલે મારા. તો અત્યારે જઈ બહાટી પોતા ગોતે છે અમારે ભાઈ મોટિયો રાજુ સોહાણ. હવે રાજસ્થાની સખ્ત લોંડો. હા તો જે માજી છે રૂના પૂંફડા હતાડવાવાળા ઝપટ બોલાવે છે. ભાઈ વાઈડ મરડી નાખતો ને ક્યાંક ગોતવામાં તું દવાખાનું તારે જ આવશે. એટલે તમે જોઈ શકો મિત્રો કે આ તો મનોરંજન તમને કરાવતો જાઉં છું. બાકી જોવાની મજા આવશે. તમે ટૂંકમાં વિડીયોમાં બન્યા રહીજો, મજા આવે તો જ. બાકી આ તમને રાજસ્થાની ક્યારે જોવા મળે મિત્રો અહીંયા ગુજરાતમાં. અને વિડીયો ફટાફટ શેર કરી દેજો તમારા હગાવાલાને. હાય મોટિયાએ કામ પતાવ્યું. હવે સડાવી બાવું અને હવે દોરો ટૂંકમાં છોડશે.
હાથે આપણે જેમ મીંઢોળ છોડે એમ આ ભાઈને આપણે વરાજાને એક હાથે છોડવાનો દોરો જોવો તમે જોઈ શકો. પછી આગળ બીંદણી એટલે કે બાયું છે એ કેમ છોડે આગળ જોઈએ આપણે. તમે બન્યા રહ્યો. ભાઈ તો એક હાથે મહેનત કરે છે મોટક્યો અને મહેંદી તો જવો હાય હાય હાય. ત્યાં તમને આગળ પણ વિડીયો મેં કીધેલું હતું કે વરાજો અને આ લલ્યા આ બે માની કહેવાય બાયુને બે હાથે દોરો છોડવાનો. હા તો તમે જોઈ શકો છો કે એને બે હાથે દોરો છોડવાનો. તો દોરો છોડે છે આપા ભાઈ નિહાળી શકે. હાલો એણે રમનારાને છોડી નાખ્યો. હાલ માર કોતરે પગમાંય લાગે કાંઈક હજી. ઓહો પગે કોડી બાંધેલી છે મોટીએ. હવે તમે જોઈ શકો કે ઈએ છોડાય છે પગેલી. મોઢા કઢાવ્યા ખાંડા કઢાવ્યા જમાવટ છે આમ માળો. આ મિત્રો રાજસ્થાની પરંપરા છે. તો તમે વિડીયો રાજસ્થાની લગ્ન આવી રીતે પ્રાઇવેટ તમને કોણ ઇવેન્ટ બતાવે પણ મેં આખું તો એણે પગેલી કોડી છોડી લીધી. અને હવે મને આમ છે દરિયો દોડવાનો વાળો આવ્યો છે એટલે કે ઓડીએ કોડીએ જે મહા મુકાબલા ખેલ જોવાલાયક છે. તમે જોવા આખો વિડીયો મજા જ આવ્યા કરે. હળદર પાણીમાં નાખી અહીંયા ગલાલ નથી નાખતા. આપણે ગોરદાદા અહીંયા ગલાલ નાખે છે અને અહીંયા હળદર નાખે છે મિત્રો. તો જો પાણી વગેરે થોડું લખણમાં હશે બરાબર. એટલે જુઓ હવે તમે. અને આ માજી છે એનું તેવર તમે જુઓ. ગદાબ છે ડોહી ઘોલા કાઢી નાખે. હા રૂમાલ પાથરી ગયો જેથી દરિયો ડોળે ને એની ઝાલકું ન આવે તમારે ખોળે. એ એક બે ને ત્રણ એ હું ભૂલી ગયો એ નાખ્યો. અને મીડિયા ઝપટ બોલાવા. આમાંય તે ના ઇન્સાફી છે કારણ કે મોટિયાનો એક જ હાથ છે અને રે બેનબા છે લાડી બીંદણી એણે બે હાથ દરિયામાં નાખ્યા તો એણે ડોળી અને ઘણું ખરું ભેગું કરી લીધું. મોટીયો ઠૂઠા થોપો. હા બસ મોટીયો ઠૂઠા થોપતો રહી ગયો. મને એવું લાગે હજી ગોતે છે. વાહ 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 વાહ. હાલો લેડીઝ ફાસ્ટ એન્ડ વિન. તમે જોઈ શકો મિત્રો. તો જે બિંદણી થાય એ જીતી ગઈ. એકવાર પૂરું થયું બીજી વાર ચાલુ થાય છે. તો તમે જુઓ આવી રીતે બહરાટી છે. તો મિત્રો પાછું બધું ગોતેલું એમાં નાળિયેરનું હેવું હોય પાછું. બધી કોડી આપણે અહીંયા કોડી હોય એમ કોડી નહીં એમાં નાળિયેરનું હેવું નાખે ભેગી વીટીને આવું બધું હોય. આ મોટીઓ ઢીલો પીડ્યો ને એમાલી પાસે એણે આજકાલ ગોઈ કયો મારે કોતીડે સ્માર્ટ નીકળ્યો ભાઈ તું. હા તો હજી બેન પાસે આપણે બીંદણી એ નાળીનું હેવું અને કોડિયું મિક્સમાં બધું છે એ વીણે છે. કોડિયા શૂટિંગવાળા પણ જાજા છે મારી ખોડી. એ માસી પણ સ્માર્ટ થતો ઝસકા હે નાખ્યો એણે. વાહ મોટીઓ સ્માર્ટ નીકળ્યો. પાછી ગબનારાને ગોતી લીધી હાથ નાખીને સીધી. વાહ મારો ભાઈ વાહ. આજકાલ મોટીએ જીતવું એટલું જીતી લે બાકી આખી જિંદગી તું હારી ગયેલો છો. લગ્ન કર્યા કોઈ જીત્યો જ ને મારા અંદાજ. એટલે ભાઈએ પાછું ગોતી લીધું. એક બે અને ત્રણ. તો આજકાલે બહુ લાડી બે હાથે મીડા મહેનત કરવા. યા તમે દરિયો તોડી નાખ્યો પાય તગારો. યા ઓહો વાહ મોટિયા વાહ. તને દાદ દેવી પડે. વાહ વાહ વાહ. બેન આજ પાછો પાંહો થાય બીડ્યો એમ હોવું જોઈએ. એક હાથે તો જીતી જાય છે પણ એ જ વાંધો છે પુરુષને એક હાથે લડવાનું. બેન બે હાથે એટલે જ કદાચ પુરુષ બિચારો હંમેશા એક હાથે કઈ બાજુ પગે. મિત્રો ઓડી કોડીની જમાવટ છે. વિડીયો તમે જોતા તો કોમેન્ટ પણ કરજો અને વિડીયો શેર મેક્સિમમ કરજો કારણ કે ઘણા બધા લોકો જોઈ શકે.
આ વાડી કોડીની રમત રાજસ્થાની લગ્નની મજા છે. અને અહીંની વાડી કોડી તમે કેદી જુઓ? હાલો એ વાહ 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 વાહ. એટલી મહેનત બહુ મહેનત કરે છે જીતવા હાટું. હા જમાવટ છે. બિંદુની થોડીક રીહમાં આવીને ગોતતી હોય એવું લાગે, કાઢતી હોય કારણ કે જીતી ગઈ, પાવર આવ્યો. તો મિત્રો હજી હાથ લઈ લે, હાથ લઈ લે, હાથ લઈ લે. ઓલા બેન બે છે ગોતે છે વહુ રાણી, અને તોય માજી પાછા વરાદાન ખીજાય હાર કરી. એ હાલ બીજું કઈ નહીં, કોડિયા રમાડવા વાળા બાકી ગજબ છે. એને આજકાલ જીતી ગયો. હા બેન જીત્યા હો, મોટો હારી ગયો. મને એવું લાગે આ રાઉન્ડ હારી ગયો. આ રાઉન્ડ હું તું જિંદગી હારી ગયો ભાઈ. રાઉન્ડની તો પછી કરી. હે વગર કઈ છે નહીં આમાં, પણ હજી એક રાઉન્ડ બાકી છે અને મારા અંદાજે ફાઇનલ રાઉન્ડ છે. મેનેજ ફોડીને ખાલ એટલે સોકું શૂટીને પડ્યું માઇક પર રમનારાનું. મોટીઓ જીત્યો હો, ભલે સોકું તૂટી ગયું પણ વાવ વાવ કવો ડોળી નાખ્યો. વાવ વાવ. હજી એક રાઉન્ડ બાકી હોય એવું મને લાગે છે, પછી વિનિંગ ઝોન જાહેર થાય. આજુબાજુ સલાહ દેવા વાળા હુડ કાઢી નાખ્યો. એમ કરો માસી નાખો હવે તમે. હાલો આજકાલ જે જીતે એ ફાઇનલ રાઉન્ડ છે. બેન બાનું તરીકે માથું આડું આવી ગયું આપણે. આખું તગારું ભર્યું હતું મિત્રો, એટલું પાણી વહી ગયું. તમે વિચાર કરો કેવી બોડી કોડીની રમત છે. શું લીધું બધું? કોડી ગોતે કે બીજું ગોતે સમજાતું નથી મને તો કાંઈ. આમાં વીટી ઘાટું મેનેજ છે, પણ લેડીઝ ફર્સ્ટ જીતી ગયા. તો મિત્રો અહીંયા બિંદણી જીતી ગઈ, એટલે કે લાડી જીતી ગયા અને ભાઈ હારી ગયા. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો, શેર કરજો. જય માતાજી, જય માંગ.